વાવથરા જિલ્લાના ધણીધર તાલુકાના પાનેસરા ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળ આવેલા આકોલી ગામમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી પીવાના પાણીની સમસ્યાને લઈને ગ્રામજનોનો રોષ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે। પાણીની અછતથી પરેશાન બનેલા ગ્રામજનોએ ગામના પાણીના કુવા નજીક માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો। ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામના દલિતવાસ, ઠાકોરવાસ સહિતના વિસ્તારોમાં નિયમિત પાણી મળતું નથી। તે ઉપરાંત હવાડામાં ગાયો માટે પણ પાણીની પૂરતી વ્યવસ્થા ન હોવાથી પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે। આગળવાડીમાં પણ પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ ન હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું। પાણી પુરવઠા વિભાગ અને સરપંચને અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ગ્રામજનોએ કુવા પાસે એકત્રિત થઈ માટલા ફોડી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। વિરોધ દરમિયાન ગ્રામજનોએ તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી હતી। ગ્રામજનોએ ચેતવણી આપી હતી કે જો ટૂંક સમયમાં પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેમ જણાવ્યું હતું।